શું ભગવાનનું સ્વરૂપ છે। આહા, ઘનશ્યામ મૂર્તિ છે, માથે મોર પીછાવાળો મુકુટ, ગુંજાના આભૂષણ પહેર્યા છે। નાના હતા ને ભગવાન, બાલ લીલા જ્યારે કરતા હતા અને એ સમયે યશોદામાં આભૂષણો બહુ પહેરાવતા મને, હીરા મોતી। કાલે આપણે કહી ગયા ને કે એવા એવા મણી પહેરાવતા કે સૂર્યની જેમ અજવાળા થાય એવા। પણ ભગવાને વન લીલા શરૂ કરીને પછી ઘરેણા નથી પહેર્યા, પછી આ સોના રૂપા હીરા મોતી નહીં, પછી વનની બધી વસ્તુ માથા ઉપર જો મુકુટ મોર પીછાનો, ગળામાં માળા વૈજયંતી, ચણોઠીની માળા, ગુંજા એટલે ચણોઠી, ગુંજાવતમ સપરિપિચ્છલ સન્મુખાય, કાનમાં કુંડલ ચણોઠીના, માળા ચણોઠીની, બધું ભગવાને એ પહેર્યું, વન સ્વરૂપ થયું। એવું દિવ્ય રૂપ બ્રહ્માજી પણ ભગવાનની સ્તુતિ કરે છે કે મહારાજ ક્ષમા કરો, આજે હું તમારી માયામાં મોહાઈ ગયો, આ ભૂલ કરી મેં વાસળા લઈ ગયો, ગોપ બાળકો લઈ ગયો। આમ જોઈએ તો બ્રહ્માજીએ ચોરી કરી કહેવાય। કોઈ પણ તમે કોઈની વસ્તુ કયા વગર લઈ લઈએ આપણે તો એ શું કહેવાય? ચોરી કહેવાય, પાપ લાગે। બ્રહ્માજીની ભૂલ હતી। ભગવાન ઈચ્છે તો બ્રહ્માને દંડ કરી શકે, પણ બ્રહ્માજી વડીલ છે, વંદનીય છે, એટલે જુઓ ભગવાને અહીંયા દંડ નથી કર્યો બ્રહ્માને। બહુ ધ્યાન દેવા જેવી વાત છે। ઘણી વાર આપણા ઘરમાં વડીલો હોય ને, એમનાથી કોઈ ભૂલ થઈ જાય, કોઈ ખોટો નિર્ણય લેવાઈ જાય, પછી બાળકોએ એ માતા પિતાનું અપમાન ન કરાય, વિવેકથી સમજાવાય કે તમારાથી આ ભૂલ થઈ ગઈ છે, આમ નહીં ને આમ કરીએ તો સારું થાય। એ વડીલ હોય ને વંદનીય, એનાથી ભૂલ થાય તો સમજાવીને કહેવાય, પછી કાંઈ એમનાથી લડાઈ ઝઘડા ન કરાય। ઘણા તો વળી હોય એમને બીવડાવે કે તમને હવે તો વૃદ્ધાશ્રમમાં મૂકવા જેવા છે। વંદનીય સદાય વંદનીય છે। ભગવાને બ્રહ્માને દંડ નથી કર્યો। બ્રહ્મા વાછડા લઈ ગયા હતા, બાળકો લઈ ગયા છે। બ્રહ્માજી કે છે આજે હું તમારી, બ્રહ્માજીને પ્રભુએ એમ નથી કહ્યું કે તમે મારી સ્તુતિ કરો, ભગવાને કઈ માફી માંગવાનું કહ્યું નથી। આ તો બ્રહ્માને ભૂલ સમજાય એટલે બ્રહ્મા સ્વયં કહે છે કે મહારાજ આજે હું તમારી માયામાં મોહાઈ ગયો અને ન કરવાનો મેં કર્યું। તમારી માયા કેટલી મોહિની છે। દ્વાપર યુગમાં પૃથ્વી દેવી મારા શરણે આવે ને રડતા રડતા, ત્યારે પૃથ્વીને લઈને બ્રહ્માજી કે હું જ તમારે શરણે આવ્યો હતો ક્ષીરસાગરને કિનારે દેવતાઓને લઈને, અને તમે જ મને કહ્યું હતું કે હું દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર લઈને ભૂમિના ભારને દૂર કરીશ। બોલો, તોય મોહાઈ ગયો। એટલું જ નહીં, તમે જ્યારે દેવકી માના ગર્ભમાં હતા, કંસના કારાગૃહમાં હતા, ત્યારે બ્રહ્માજી કે હું મહાદેવ ઇન્દ્રાદી દેવો બધા તમારી ગર્ભસ્તુતિ કરવા આવ્યા હતા કે તમે નિરાકાર સાકાર થયા છો, પધારો ભૂમિના ભાર, આમ બધું કહેવાય એમ જ આવ્યા હતા। બોલો, તમારું વિજ્ઞાપન કરવા અમે આવ્યા। આટલું બધું હોવા છતાં પણ આજે અમે ભૂલી ગયા। આજે હું એ ભૂલ્યો। બહુ ધ્યાન દેવા જેવી વાત છે આ। બ્રહ્માજી પણ જો એમ કહેતા હોય કે હું તમારી માયામાં મોહાઈ ગયો મહારાજ, બોલો
તો આપણી સ્થિતિ શું? જે સતત ભગવાનના સન્મુખ રહેતા હોય, સાનિધ્યમાં રહેતા હોય, એને ક્યારે માયા લાગી જાય નક્કી નહીં. તો આપણે તો બધાએ રાત દિવસ માયામાં રહેવા વાળા છીએ. ભગવાનથી કેટલી વાર આપણે તો જો આખા દિવસમાં માન 2-5 મિનિટ કે અડધો કલાક સામે રહેતા હોઈએ. એટલે જ આપણું શાસ્ત્ર એમ કહે છે કે ભગવાનથી જો વિમુખ થાશો, જો જીવ ભગવાનથી વિમુખ થયો તો કાંઈ નક્કી નહીં કે માયા કઈ લઈ જાય, ક્યારે ફસાઈ જાય નક્કી નહીં. બીજી એક વાત ધ્યાન દેવા, હમણાં આપણે કથા કહી કે જ્યાં સુધી કૃષ્ણ ભગવાન સાથે બાલ મિત્રો હતા, જમતા હતા, ત્યાં સુધી બ્રહ્માજી જો એને લઈ નથી ગયા. પણ જેવા બ્રહ્મ ભગવાનથી જુદા પડ્યા, વાછડા અને બાલ મિત્રો શોધવા ગયા, તો બ્રહ્માજી એને લઈ ગયા કે નહીં? વિમુખ થયા એટલે લઈ ગયા. એમ જીવ ભગવાનથી માયા જો ભગવાનથી વિમુખ થશે તો માયા તો આ સંસારમાં ડગલે ને પગલે ઊભી છે, આપણે પકડવા. માયા ઊભી છે, દુર્વિચારો ઊભા છે, દુર્ગુણો ઊભા છે. અત્યારે તો જુઓ ને, આપણે કલિકાલમાં કેટલું બધું છે. બાળકોને તમે જરાક જો ધ્યાન ન રાખો, આજે સંસારમાં જરાક કોઈ જો ચૂક્યો તો ક્યારે લપસી જાય કાંઈ નક્કી છે? હમણાં બોલો, સંસારમાં અત્યારે કેટલી બધી તમે જુઓ વિપદાઓ વધી ગઈ છે, બહુ વધી ગયું બધું. એટલે જ આપણા શાસ્ત્રો કે છે, સાધુ સંતો એટલે એમ કે છે કે સંસ્કાર આપો, બસ સંસ્કાર. નહીતર બધા દુર્ગુણો તો વાટ જોઈને ઊભા જ છે. જ્યાં સુધી જીવ સન્મુખ છે, સન્મુખ હોય જીવ મોહી જબહી, તો જ આપણે પાપ મુક્ત રહી શકશું. સન્મુખ હોય જીવ મોહી જબહી, કોટી જન્મ અગ નાશ તબહી. સન્મુખ હોઈ જીવ મોહી જબહી, કોટી જન્મ અગ નાશ તબહી. સન્મુખ હોય જીવ મોહી જબહી, કોટી જન્મ અજ્ઞાસ તબહી. સન્મુખ હોઈ જીવ મોહી જબહી, કોટી જન્મ અગ નાશ તબહી. રામ ભગતિ મન ઉર બસી જાગે, દુઃખ લવલે સપને ઉતારે. રામ ભગતિ मन उर बसी जाके, दुख लवलेसन सपने उतारे. દુઃખ લવલે બ્રહ્માજી પણ જો ભગવાનથી વિમુખ થયા તો બ્રહ્માજીને ભગવાનની માયા લાગી ગઈ. બોલો, બ્રહ્માએ કહે છે, મહારાજ હું બધું જાણવા છતાં, એટલે તો એમ કહ્યું છે કે ભગવાનની માયામાંથી છૂટવું હોય ને તોય એની કૃપાની જરૂર તો છે જ. એ હાથ ચાલે નહીં જ્યાં સુધી, એ હાથ ન પકડે ત્યાં સુધી આપણે તરી શકીએ નહીં.
મુક્તિ માટે એની જરૂર છે. આપણે ભલે ને રોજ સ્તુતિ કરીએ કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, તું જ બધું મારો છો. આપણે તો રોજ એમ કહીએ હે ભગવાન તું જ મારો પિતા, તું મારી માં, તું મારો મિત્ર, તું મારો સખા. પણ એમ કહ્યું છે કે જ્યાં સુધી ભગવાન પોતે આપણે એમ નકે ને કે તું મારો છો, ત્યાં સુધી બધું નકામું છે. આપણે એનો હાથ ઝાલીને ચાલશું એ મહત્વનું નથી, આપણે એની આંગળી પકડીને ચાલીએ એ મહત્વનું નથી. એ આપણે આવીને આપણો હાથ પકડે. સુરદાસજીને એ આંગળી પકડીને લઈ જતા. સુરદાસજી દેખતા નહીં તો કે ચાલો મારા ભેગા. ભગવાન એને લેવા મૂકવા આવતા, લ્યો એ એનો આંગળી પકડીને લઈ જાય. મહત્વની વાત એ છે ભગવાન આપણો હાથ પકડે. એક સાવ સીધી વાત છે કે આપણે મેળામાં જઈએ, રામદેવપીરના મેળામાં જઈએ, પછી તમે જોજો ગળદી બહુ એવડી ગળદી હોય, છોકરા નાના ભેગા હોય ને તો સંભાળવા પડે. પણ ધ્યાન દેજો, બાળક વડીલની આંગળી પકડીને હાલતો હોય એ ગળદીમાં, છોકરાએ બાળકની, છોકરાએ માતા કે પિતા કે જે કોઈ વડીલ ભેગું હોય, કાકા મામા, જેનો હાથ પકડ્યો હોય, બાળકે હાથ પકડ્યો હોય, પછી એ ધક્કા ધૂમી થાય જ્યારે જોશથી ધક્કો લાગે તો બાળકનો હાથ છૂટી જાય કે નહીં? કારણ કે પકડનાર એ છે, એની શક્તિ કેટલી. ધક્કો લાગે છૂટી જાય. પણ એની જગ્યાએ જે માવતર ભેગા હોય એને જો કાંડું પકડ્યું હોય છોકરાનું, તો વડીલે કાંડું પકડ્યું હોય, પછી ગમે એટલી ગળદી હોય, ગમે એટલા ધક્કા લાગે, હાથ છૂટે? એ છૂટો નતા આવવા દે. એમ આપણે આંગળી પકડીને હાલીએ ભગવાનને, એ મહત્વનું નથી. આપણે રોજ સવારના ઉઠીને એમ કહીએ તું તમેવ માતા ચ પિતા તુમેવ. મહત્વનું એ છે કે એ જ્યારે આપણે હાથ પકડે એ આપણે એમ કહે કે હા તું મારો છો. એ મહત્વની વાત છે. जिस पर कृपा होई तुम्हारी सोई जन उतरे पारी. પછી બ્રહ્માજી વિદાય થયા, વાછડા ને ગોવાળિયા ને બધું આપીને. ભાગવતજીમાં એમ બતાવ્યું છે કે 12 મહિના પછી એ છોકરાઓએ ઘરમાં વાત કરી કે અમને તો ઓલા ધોળી દાઢીવાળા બ્રહ્માજી છે ને એ અમને બ્રહ્મલોકમાં લઈ ગયા હતા. અમે બ્રહ્મલોકના દર્શન કર્યા, વૈકુંઠના દર્શન કર્યા, કૈલાસના દર્શન કર્યા, અહીંયા આમ હતું, અહીંયા તેમ હતું. હું બધા ઉપરના લોકની મંડ્યા વાતો કરવા ગોવાળિયા, આ ગોપ બાળકો એમ પોતપોતાના વડીલ કરે. એટલે વ્રજના ગોપ ગોપીઓને એમ થયું કે આ આપણા છોકરાઓને થઈ શું ગયો છે? એ તો રોજ આવતા હતા ને રોજ જતા હતા, તો આ એમ કેમ કે છે કે અમે ક્યાંથી બ્રહ્મલોકમાં હતા અને વૈકુંઠમાં હતા? આ તો વ્રજ મૂકીને ગયા નથી. માયા હતી ને ભગવાનની. બ્રહ્માજી ન સમજે તો ગોપ ગોપી સમજે. એ બધાયના રૂપ લઈને ભગવાન એમને ઘરે ગયા હતા. ખાલી ગયા હતા એમ નહીં, કામે કર્યા છો. દીકરો થઈને ગયા એટલે પાછા એવા ને એવા રૂપ, એવા ને એવા કપડા, કંઠી પહેરી હોય તો કંઠી, માદળીઓ પહેરી હોય તો માદળીઓ, જેવા જેના વસ્ત્રો, બોલવું, ચાલવું, હાલવું બધું એક સરખું. ખબર જ ન પડે ગોપ ગોપીને કે આ અમારા દીકરા છે કે હરી આવ્યા છે રૂપ લઈને.
દરેક ગોપ ગોપીની એવી ઈચ્છા હતી કે શ્રી કૃષ્ણ જેવા આપણા દીકરા હોય. આ ભાવ જે હતો ને એટલે ભગવાને આ લીલા કરી છે અને બધાને દર્શન આપ્યા છે. જય જયકાર થયો છે. આમ ભગવાનની અદ્ભુત લીલા સુખદેવજી મહારાજે વર્ણવી. આ બધી ભગવાને વત્સપાલ લીલા કરી. પછી ભગવાન કારતક સુદ આઠમ થી પૌગંડ વયના થયા ને એટલે ભગવાને ગાયો ચારવાની શરૂઆત કરી. તતશ્ચ પૌગંડ વયસ્ત્રીતૌ વ્રજે બભૂવ તુષ્ટૌ પશુપાલ સંમતૌ ગાશ્ચારયन्तૌ શમિભિः સમં પદૈ વૃંદાવનમ પુણ્યમતીવ ચક્રતુઃ. તતશ્ચ પૌગંડ વયસ્ત્રીતૌ વ્રજે. ભગવાન પૌગંડ વયના થયા એટલે પ્રભુ નંદ બાબાને એમ કહે છે કે હવે અમે મોટા થયા, હવે ગાયો ચારવા અમે જશું, વાછડા નહીં ગાયો ચારવા જશું. પછી કૃષ્ણ ને બલરામ કારતક સુદ અષ્ટમી થી ગોપાલ લીલા શરૂ કરે છે. સુખદેવજી કહે છે, હે રાજા, ભગવાનની માયા કેવી, લીલા કેવી. ભગવાને બધાને આનંદે બહુ કરાવ્યો છો. ગાવો વૃષાવત્સર્ય ક્રંદમાના સુદુઃખિતા. ભગવાન ગાયો ચારવા જાય ને તો બાળકોની સાથે વિનોદ કરે, ક્યારેક વૃક્ષો ઉપર ચડે, વનલતાઓને પકડીને લટકે, ક્યારેક ભગવાન પક્ષીઓ બોલતા હોય તો એના ભેગા એની સાથે બોલે એટલે પંખીના અવાજ કરે. ક્યારેક મોર કળા કરીને નાચતા હોય ને તો કૃષ્ણ પણ ઘોડા ઉપર બેસી પોતાના ઉપવસ્ત્રને આમ ખોલી અને મોર જેમ નાચે એમ ભગવાન એમની સામે નાચે. કોયલ કૂજે તો કૂજે. ઓલા સરોવરમાં હંસ બધા તરતા હોય તો એના ભેગા તરે. વાંદરાઓને ખીજાવે. બાળકો કેમ ચરિત્ર કરે એમ ભગવાન મિત્રોની સાથે યમુનાને કિનારે વૃંદાવનમાં ગાયો ચરાવે, લીલાઓ કરે. શું ભગવાનના અદ્ભુત ચરિત્રોનું આપણે વર્ણન કરીએ. એકવાર ગાયો તાળવનમાં ગઈ. યમુનાજીને કિનારે ઘણા બધા વન છે. મધુવન છે, વૃંદાવન છે, તાળવન છે, મુંજવન છે, અનેક વન છે. ત્યાં એ સમયમાં વનરાઈઓ બહુ હતી ને, ખૂબ વૃક્ષો, ગાઢ જંગલો. એમાં એક તાળવન હતું. એમાં ઘાસપાન બહુ થાય, વૃક્ષોના ફળફૂલના વૃક્ષો બહુ. પણ એમાં એક ધેનુકાસુર રહેતો હતો, કોઈને આવા નથી. એટલે નંદ બાબાએ ખાસ કહ્યું હતું કે તું ગાયો ચારવા જાય એમાં વાંધો નથી, પણ ત્યાં બે નું ધ્યાન રાખજે
એક તાળવનમાં ધેનુકાસુર છે એનું, અને બીજું ત્યાં ઓલા યમુનાજીના જરામાં કાલીનાગ છે એનું. આ બેનું ધ્યાન રાખજે. હવે બન્યું એવું કે એ તાળવનમાં જ ગાયો ગઈ, ઓલા ઘાસથી લલચાઈ નહીં. બાળ મિત્રોએ આવીને કહ્યું ખરું, એ કનૈયા જલ્દી ચાલ, આપણી ગાયો તાળવનમાં જાય છે. તાળવન ભગવાન કે જવા દો. કનૈયો કે ભલે જાય, ત્યાં ચારો બહુ છે. પણ વળી એક ગોપ બાળક કે મારા વડીલે ના પડી હતી, ત્યાં નથી જવાનું, ધેનુકાસુર છે. કનૈયો કે ધેનુકાસુર આવશે તો જોઈ લઈશું, તમે તમારે જવા દો. બહુ ધ્યાન રાખજો, આ વાત સમજવા જેવી છે, ધ્યાન દેના. શ્રી કૃષ્ણ એમ કહી દે ને બાળકોને કે હું બેઠો છું, તમે જાઓ કરો, પછી કોઈને શંકા નથી ગયો કે કનૈયો કે તો છે, પછી ધેનુકાસુર આવશે તો શું થશે. કૃષ્ણએ કહી દીધું કે નહીં, કે તમે જાઓ, ચિંતા ન કરો, હું છું. બસ પછી વાત પૂરી થઈ ગઈ. આવી જ એક ઘટના ગોવર્ધન પર્વતને ઊંચક્યો ત્યારે થઈ ને. જો 12 મેઘ વરસતા હતા, એ સમયે કૃષ્ણ ભગવાને ગોવર્ધનને ઊંચકી. 7 વર્ષના શ્રી કૃષ્ણ, ત્યારે એમની ઉંમર કેટલી? 7 જ વર્ષની. અને એ 7 વર્ષના કૃષ્ણએ ગોવર્ધનને ઊંચો કરીને આખા વ્રજના તમામ ગોપ ગોપીઓ એને કહી દીધું વ્રજવાસીઓને કે આની નીચે આવી જાઓ, બધા નીચે આવી જાઓ. મેં ગોવર્ધન ઊંચક્યો છે. જેવું કૃષ્ણએ કીધું કે અહીંયા આવી જાઓ એટલે બધા ફટાફટ આવી ગયા. પછી કોઈ ગોપ ગોપીના મનમાં એ વિચાર નથી આવ્યો કે આટલો 7 વર્ષનો આ બાળક આવડા મોટા પર્વતને ઊંચક્યો છે અને આપણે હેઠે આવી જઈએ, નીચે આવી જઈએ, પછી ઓચિંતો એમ કહે કે એ ઉપડતો નથી, એમ કરીને પછી જો મૂકે તો આપણું શું થાય? આવો વિચાર બોલો વ્રજના વ્રજવાસીઓને આવ્યો જ નથી. આપણું બધું ઊંધું છે. આપણે જોજો નેગેટિવ વિચાર પહેલા કરીએ, ઊંધું પહેલા વિચારીએ, સીધું. આ તકલીફ બધી એમાં છે, આપણે દ્રઢ વિશ્વાસ નથી. કરીએ ખરા પણ બધું શંકા પહેલા ઉત્પન્ન થાય, શ્રદ્ધા પછી આવે. આટલી દ્રઢ ભાવના નથી આપણી. અર્જુનને પણ સમજાવવા ભગવાનને આખી ગીતા કેવી પડ્યો અને ગીતા જ્ઞાન દીધું. નહીતર અર્જુન તો એમ જ સમજતા હતા કે આ બધા મારા કાકા, મામા, ભાઈ, કુટુંબ, આ બધાને મારીશ, ગુરુજનોને મારીશ, મને પાપ લાગશે, મહારાજ કુલદ્રોહી થઈશ, કુલઘાતી થઈશ. ત્યારે ભગવાનને આ બધા યોગ સમજાવવા પડ્યા. આ 18,000 બધા, આ જે ગીતામાં 18 અધ્યાય અને આ બધા ભાગવતના 18,000 શ્લોક કૃષ્ણના જ કહેલા છે. જેવું ગીતા જ્ઞાન કહી કે આ બધાને તું માર, તને પાપ નહીં લાગે, હું છું ને, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોચયિષ્યામિ મા શુચઃ, તને કોઈ પાપ નહીં લાગે. અને જેવો આ જ્ઞાન દીધું પછી અર્જુન છેલ્લે આ જ્ઞાન સાંભળ્યા પછી જ્યારે પ્રકાશ થઈ ગયો ને, એને સમજાઈ ગયો, પછી ભગવાનનો શરણે થઈ ગયો. પછી તો કૃષ્ણને એમ કહે છે કરીશીએ વચનમ તવ, હવે તમે જેમ કહો એમ કરવા તૈયાર છો. પ્રકાશ થઈ ગયો, જ્ઞાન થઈ ગયો. કરીશીએ વચનમ તવ. દ્રઢ વિશ્વાસ. ભગવાને એમ કહી દીધું ગોપ બાળકોને કે તમે આમાં આવી જાઓ, જાઓ તાળવનમાં, કઈ વાંધો નહીં આવે.
ગાયો ઘાસ ચરે છે, સુંદર મજાના ફળ ફૂલના વૃક્ષો છે, કોઈકમાં સારા સારા ચીકુ ઉગ્યા છે, કોઈકમાં સુંદર મજાના દાડમ, કોઈકમાં સુંદર મજાના સફરજનો, આ મધુર ફળો, રસીલા મીઠા ફળ, પરિપક્વ ફળ. આ ફળો જોયા ને એટલે બાળકોના એ મુખમાં પાણી આવ્યા, એમને લાલસા થઈ. એટલે બાળકોએ પૂછ્યું કે કનૈયા, ભૂખ તો અમને લાગી છે, જઈએ અમે આ ફળ ખાઈએ? ભગવાન કે હા હા, તમે તમારે જાઓ, ચારે બાજુ બધું છે, તમે તમારે આનંદ કરો. ગાયો ઘાસ ચરે છે, બાળકો ફળ ફૂલ જમે છે, આનંદ ચાલતો તો ત્યાં ઓલો ધેનુકાસુર આવ્યો, ગધેડાના રૂપ વાળો. એ પાછલા પગ ઉડાડતો, ગર્જના કરતો. પછી તો થોડા ગોપ બાળકોને ભય લાગ્યો, પણ ભગવાને કીધું હતું કે અમે બેઠા છીએ, ચિંતા. એટલે બધા આવીને બલરામજીની બાજુમાં ઉભા રહી ગયા કે બલરામજી આવ્યો. અને ભગવાન એમ કહે કે જાઓ, હું બેઠો છું, પછી ચિંતા ન હોય. ભગવાન ભક્તને આશ્રય આપે પછી પ્રભુ એની રક્ષા તો કરે. જેવો ધેનુકાસુર આવ્યો, પોતાના પાછલા પગ મારવા ગયો, બલરામજી એને પકડી ગોળ ગોળ ફેરવી અને બાજુમાં મોટું એક ઝાડવું હતું, એમાં જે પછાડ્યો એને, ઓલું ઝાડવું મૂળથી હાલી ગયું આખું. અને ઝાડવું જેવું મૂળથી હલ્યું ને એટલે પાકા પાકા જે ફળ હતા એ તો બધા અટકેલા જ હતા. વરસાદ થયા ફળના. આ ઝાડવાના ધણધણવાથી વરસાદ થયા એટલે બાળકોને આનંદ થયો. બાળકો બલરામજીને કહે કે હજી બીજા 2-4 ઝાડમાં જઈને પછડી આવો ને, આપણે માથે ચડવું નહીં. એ ધેનુકાસુરને પછાડી માર્યો. દેવતાઓએ આકાશમાં ગન ગન દુંદુભી નાદ કર્યા, ગંધર્વો ગાવા લાગ્યા, દેવગણો પુષ્ટિ કરી જય જયકાર કર્યો. બોલ બલરામજી મહારાજ કી. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. પરમ પૂજ્ય રવેચી જાગીરના મહંત શ્રી પૂજ્ય ગંગાગીરી બાપુજી અહીં કને વર્તન પરિવારના આમંત્રણને માન આપી પધાર્યા છે, તો તે વર્તન પરિવારના મોભે શ્રી શામજીભાઈને કહીશ કે બાપુનું પુષ્પમાળા પહેરાવી હાર્દિક સ્વાગત કરે. બોલો રવેચી માત કી જય. ધન્યવાદ. અસ્તુ. ભગવાન શ્રી કૃષ્ણએ અને બલરામજીએ બાલમિત્રોની રક્ષા કરી. આ કથામાં ધેનુકાસુરને જે બતાવ્યો ને, એ ધેનુકાસુર એને એટલા માટે માર્યો ભગવાને, એક તો એ આ બધી જે વન સંપત્તિ હતી ને, જે જંગલ હતું આખું તાળ વન, એને દબાવીને બેઠો હતો, એકાધિકાર કરીને બેઠો હતો. આ ગાયોની ગોચર જમીન હતી, પશુધનો અહીંયા આવતા, પક્ષીઓ એ વૃક્ષો ઉપર રહેતા, કલરવ કરતા, ફળ ફૂલ જમતા. ધેનુકાસુરે બધાને બંધ કરાવી દીધું. અને આ પ્રકૃતિને જે એ બાધિત કરીને બેઠો હતો, આ કથા આપણે એમ સૂચવે છે કે ગાયોની જે જમીન હોય, ભૂલથી પણ ગાયોની જમીન આપણાથી લેવાય નહીં. ગોચર બહુ પવિત્ર વસ્તુ છે.
આ ધેનુકાસુરે ગોચર જમીન દબાવીને બેઠો હતો, એટલે જ ભગવાને દંડ કર્યો એને. ગરુડ પુરાણમાં લખ્યું છે કે ગાયોની ગોચર જમીન જે દબાવે, ગોચર જમીનમાં જે ખેતી કરે એને નરકમાં જવું પડે છે, એમ લખ્યું છે ગરુડ પુરાણ. આપણે આપી ન શકીએ તો કાંઈ નહીં, પણ લેવું તો નહીં. શાસ્ત્ર એમ કહે છે કે આપણે આપણા પરિવાર માટે કે પાપ કરવાની જરૂર નથી કોઈ. આવા ખોટું કામ થઈ જાય ને પછી બધું નોંધાય આપણા ખાતામાં. પછી વાલિયાની જેમ નારદજીએ કીધું તો પૂછ્યા તારા ઘરમાં કે આ બધા પાપ તારું છે એ લેશે કોઈ? પાપ કરીને આપણે પરિવાર માટે કે દીકરા માટે ભેગું કરવાની જરૂર નથી. દીકરા જો લાયક હશે, પરિવાર લાયક હશે તો આપણે એના માટે મૂકીને જવાની જરૂર નથી. દીકરા જો સક્ષમ હોય તો એના માટે મૂકવાની જરૂર, પોતે કમાઈ લેશે લાયક હશે તો. અને જો એ લાયક નહીં હોય તો આપણે ગમે એટલું ભેગું કર્યું હશે એ સાચવશે? એ તો બધું પૂરું કરી નાખશે. તો એના માટે આપણે પાપ કરવાની કોઈ જરૂર ખરી? ભગવાન કૃષ્ણએ બલરામજીએ એને એટલા માટે દંડ કર્યો, આ ધેનુકાસુરને માર્યો, સજા કરી, તાળવનને નિર્ભય કર્યું, ગાયોની ગોચર જમીનને નિર્ભય કરી, પશુ પક્ષી જીવ જંતુ બધા પ્રસન્ન થયા. આ કથા આપણે એ જ સમજાવે ધર્મ શું છે, અધર્મ શું છે. પછી ભગવાને કાલીનાગને નાથ્યો છે. બીજું કાલીનાગ એમાં હતો. કેટલીક ગાયો મૃત્યુ પામી ગઈ હતી એકવાર એનું પાણી પીધું એટલે. પછી ભગવાન કૃષ્ણને નંદ બાબાએ કહ્યું હતું કે એમાં જેનું ઓલો કાલીનાગ રીએ છે, ભયંકર એનું ઝેર છે, ત્યાં જતા નહીં. પણ ગાયો મૃત્યુ પામી એટલે પ્રભુને એમ થયું કે હવે આને અહીંયાથી કાઢવો જ પડશે. ગાયોને તો સજીવન કરી કૃષ્ણએ, પ્રાણ આપવું લેવું એ તો એમના હાથમાં જ છે ને. અને ગાયોની સેવા કરવા માટે તો ભગવાને અવતાર લીધો છે, એટલે તો એમનું એક નામ ગોપાલ છે. ગાયોને કાંઈ પણ થાય તો શ્રી કૃષ્ણ સહન ન કરે. ગાયોની સેવા કરવા અવતર્યા છે. વિચાર કરો, ગાયો જ્યારે ચારવા જતા ત્યારે ભગવાન કોઈ દી પગમાં પગરખું નથી પહેર્યું અને ઉપર સીવેલું વસ્ત્ર નથી પહેર્યું કે મારી ગાયો ખુલ્લા શરીરે, ખુલ્લા ચરણે, તો હું એ ખુલ્લા દે. આવી સેવા કરી છે. ગાયોને સજીવન કરી. પણ એ દિવસે બલરામજી ભેગા હતા ને એટલે કાલીનાગને દંડ ન કર્યો. એનું ઝેર એટલું ભયંકર કે કોઈ જલચર અંદર જીવતું ન રહી શકે, એનું વાયુમંડળ એવું દૂષિત. પણ બલરામજીને હતા ત્યારે દંડ ન કરાય, કારણ કે બલરામજી એ શેષનો અવતાર છે. નવકુલ નાગમાં કાલીનાગનું એક સ્થાન છે. અને જો ભગવાન બલરામજીની સામે એને દંડ કરે ને મોટા ભાઈને ખોટું લાગી જાય તો? એટલે ભગવાને નિર્ણય કર્યો કે જે દિવસે બલરામ નહીં હોય તે દિવસે આને પકડો. અને બલરામજી નતા એ દિવસે ગેંડી દળે રમવાનું કરી ભગવાને ફટકો માર્યો, ચાઈને દડો એમાં ફેંક્યો. બધા બાલમિત્રો ના પાડે છે છતાંય શ્રી કૃષ્ણ કદમના ઝાડ ઉપર ચડી
અને એ જરામાં કૂદ્યા. દડો લેવાનો નતો, એને તો ઓલો જોતો હતો. બાળ મિત્રો ગભરાઈ ગયા. કનૈયો બારે ન નીકળ્યો. એક મિત્ર તો દોડતો ઘરે ગયો. એ નંદજી, એ યશોદાજી, તમારો લાલો યમુનાજીના ઓલા કાળીનાગના જરામાં કૂદ્યો. અને નંદજીના યશોદાના બધાના શ્વાસ અધર થઈ ગયા. વ્રજવાસીઓના બધા દોડી ગયા. ગુવાડિયા, ગોપીઓ, નંદ, યશોદા. એ કનૈયો કાળીનાગના જરામાં કૂદ્યો. યમુના में कूदी પડ્યો કનૈયો તેરો લાલો તેરો યમુના में कूदी પડ્યો. लालो तेरो यमुना में कूदी पड़ो कन्हैयो तेरो यमुना में यमुना में यमुना में ए मैया नंदजी यशोदाजी બધા આવ્યા છે. જરાની પાસે બધા રડે છે. હવે શું થશે? યશોદા માં તો કે છે હું કનૈયા વગર રહી જ નહીં શકું, મારે જવું છે. ગુવાડિયા પકડે છે, ગોપીઓ પકડે છે. કાલો કાલો નીર, કાલો કાલો નીર, કાલો કાલો નીર યમુના કો ભયો. कालो 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 नीर कालो कालो नीर यमुना को भयो. નીર દેખી ન ડર્યો, नीर देखी न डर्यो યો તેરો હો લાલો તેરો યમુના મેં કૂદી પડ્યો. यमुना में यमुना में कूदी पड़ो यमुना में कूदी पड़ो कन्हैयो तेरो अरे लालो तेरो यमुना में कूदी पड़ो कन्हैयो तेरो यमुना में कूदी पड़ो. યશોદા માં રડે, નંદ બાબા રડે. શું થશે હવે?
યશોદા હૃદય કવે છે નયનો મેં નીર ભર્યો તેરે નૈનો સીધા પ્રભુ અંદર જાય છે, અંતઃપુરમાં ઉતરતા જાય છે. નાગપત્નીઓ કાલીનાગ સૂતો તો ચરણ દબાવતી હતી, ત્યાં તો ભગવાન જળ માર્ગેથી ઉતર્યા છે. ઘનશ્યામ રૂપ, માથે મુકુટ, દિવ્ય સ્વરૂપ. અને ભગવાન જ્યાં પધારે ને ત્યાં પ્રકાશ થઈ જાય. ઓલા કાલીનાગના અંતરના જળની અંદર એ પ્રકાશ વ્યાપી ગયો. ઓલી નાગપત્નીઓને એમ થયું કે આ કોણ આવ્યો છે, આ પ્રકાશ કેમ થઈ ગયો? આજ દિવસ સુધી આપણા જળની અંદર હજી કોઈ જીવતું નથી રહી શક્યું, જલચરોય નહીં. પણ આ બાળક મૃત્યુલોકનો એક માનવી, એને કાંઈ નથી. આપણું આ જીવ તો બહુ ભયંકર છે. સારું થયું, કાંઈ થયું નહીં. બહુ ધ્યાન દેજો. નાગપત્નીઓને પણ શ્રી કૃષ્ણના દર્શન થયા ને, બોલો નાગપત્નીઓ એ મોહી ગયો કે ઓહો, આવો આવો બાળક તો આપણે કોઈ દી જીવનમાં જોયો નથી. આવો સુંદર, કેટલો સુંદર બાળક છે, અહીંયા આવી ગયો, કાંઈ થયું નહીં. એના મા બાપના ભાગ કેટલા. એટલે નાગપત્નીમાંથી 2-3 નાગણીઓ આગળ આવી અને સમજાવે છે કે દીકરા સારું છે કે અમારા પતિ સૂતા છે, તો અહીંયા શું કામ આવ્યો? જા, જલ્દી નીકળી જા. હમણાં જો અમારા પતિ જાગશે ને તને જોશે ને, પછી તારા પ્રાણ નહીં રહે. આટલો સુંદર તું, તારું કેવું સુંદર રૂપ, તારી માને દુઃખ નહીં થાય? કનૈયો કે હું કઈ સુંદર નથી, હું તો કાળો છું. સુંદર તો મારો ભાઈ છે, એ તો હજી આજે આવ્યો નથી આવ્યો, એટલે હું અહીંયા આવ્યો છું. અને હું આવ્યો જવા માટે નથી આવ્યો, તમારા પતિનું માથું લેવા આવ્યો છું. જગાડો એનું.
અરે દીકરા, નાગપત્નીઓ કે છે તું જાણસ અમારા પતિના બળની તને ખબર છે? અમને આશ્ચર્ય એ થાય છે કે આ કાલે નાગના ભયંકર ઝેરવાળા જળમાં તું રહી કેમ શક્યો, એ જ આશ્ચર્ય છે. અગ્નિ જેવું ઝેર છે. તને એવી શું જરૂર પડી? તો કે હું મથુરામાં તમારા પતિનું માથું હારી ગયો છું એટલે લેવા આવ્યો છું. નાગપત્નીઓ કે છે દીકરા, તને લાખ સવાનો હાર દઈએ, હીરા મોતી દઈએ, જે કઈ જોતું હોય એ દઈએ તને, પણ તું જતો રહે. ભગવાનને વાળવાના પ્રયત્ન બહુ કરે છે. નાગપત્નીઓએ બહુ બચાવવા માટે કર્યું છે. એટલે તો ભગવાને નાગપત્નીઓના કહેવાથી કાલી નાગને છોડ્યો એટલે છે. કારણ કે કાલી નાગ પાપી હતો, નાગપત્નીઓમાં દયા હતી. એટલે તો એમ કે છે, જળ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે બન મારશે, અમને બાળ હત્યા લાગશે. ઓલા બધા ફેણ ઊંચા કરીને ઉભો થયો. અને જ્યાં કાળીનાગ જાગ્યો, પેલી જ નજર એની કૃષ્ણ ઉપર પડી અને એ જોઈને તરત ગુસ્સે થયો, ફૂફાડા મંડ્યો મારવા. મારા લોકમાં આવ્યો જ કોઈમાં મારવા દોડે છે. જેમ દરિયામાં મોજા ઉછળે એમ યમુનાજીના જળની અંદર, યમુના નદીમાં મોજા ઉછળ્યા છો. આ કાલીનાગ ફૂફાડા મારતો હતો ત્યારે દરિયાની જેમ મોજા ઉછળે છે. કૃષ્ણને મારવા આવ્યો છે. આ માથા નમાવ્યા, ભગવાન એના માથા ઉપર કૂદકો મારીને ચડી ગયા. પૂછડાથી પકડવા જાય છે. ભગવાન એનું પૂછડું પકડીને એક ઝાટકો માર્યો, આંગળીયા ખેરી નાખ્યા. પછી કાલીનાગ જે માથું ઊંચું કરે, ભગવાન વજ્ર જેવી લાત મારે. એક એક માથું મરડાતું ગયું, લોહીની ધારાઓ વહેવા માંડી. ભગવાન એના માથા ઉપર નાચતા જાય છે, નૃત્ય કરતા જાય, માથા મરડતા જાય. પ્રતીક્ષા કાલીનાગ નિર્બળ થાય છે. હવે નાગપત્નીઓને બીક લાગી કે આ કોઈ સામાન્ય બાળક નથી, જરૂર કોઈ બ્રહ્મ છે અને ચરણ નહીં પકડીએ તો હવે આપણા પતિ જીવતા નહીં રહે. દેવ કર જોડી વિનરે સ્વામી, મૂકો અમારા કંસને, અમે અપરાધી કઈ ન સમજ્યા, ઓળખ્યા ભગવંતને. નાગપત્નીઓ વિનંતી કરે છે, ક્ષમા કરો હે પ્રભુ, ક્ષમા. ભગવાન કહે છે હું છોડું તો તમારે અહીંયા રહેવું નહીં, વચન આપો. નાગપત્નીઓ કહે છે કે પ્રભુ હવે અમે ઓળખી ગયા, આપ સામાન્ય બાળક નથી. નાન્યો હિ દંડ દિલ બેસાસ્મિ પવાળતા રખલ નિગ્રહાય, રીપો સુતાનામ અપિસ્તૃત્ય દેવ દુષ્ટૈર
તત્સેદમં ફલમેવાનુષ નાન્યો હિ દંડકૃત કિલ વિશેષ તવાવતાર ખલ નિગ્રહાય પ્રભુ નાગમંત્રીઓ કે છે હવે અમે ઓળખી ગયા આપ સાક્ષાત બ્રહ્મ છો અને દુષ્ટનું દમન કરવા તો તમે અવતર્યા છો તવાવતાર ખલ નિગ્રહાય તમારો અવતાર ખલોને પાપીઓને મારવા માટે દુષ્ટનું દમન કરવા માટે આપ પ્રગટ થયા છો મહારાજ અને અમે એટલા માટે આજે ધન્ય માનીએ છીએ કે અમારા પતિ અત્યાર સુધી પાપી હતા પણ હવે પાપી નથી કારણ તમે જેના ઉપર તમારું ચરણ મૂકો જેના મસ્તક ઉપર તમે તમારા શ્રી ચરણ જેના ઉપર પધરાવો પછી ગમે એવો પાપી હોય એનું પાપ રહી શકે અરે તમારા ચરણારવિંદને પામવા માટે બ્રહ્મા લક્ષ્મી શિવ મોટા મોટા દેવતાઓ યોગીઓ કેવી કેવી ઉપાસના કરે છે ત્યાં માંડ તમારા ચરણના દર્શન થાય તમારા ચરણના દર્શન કરવા માટે કેટલું કરવું પડે તો અમારા પતિ ભાગ્યશાળી ન કહેવાય કે તમે તો એ ચરણ એના માથા ઉપર પધરાવ્યો મહારાજ હવે અમારા પતિ પાપી નથી તમારો સ્પર્શ થયો તમારા ચરણનો સ્પર્શ થયો હવે ક્ષમા કરો પછી કાલીનાગને મુક્ત કરે છે કાલીનાગ આવે છે ભગવાનને બારે લાવે છે પ્રભુ પધારતાની સાથે વ્રજવાસીઓને દર્શન થયા આખું વ્રજ નાચવા લાગ્યું જય જયકાર કરવા લાગ્યું કૃષ્ણ પધાર્યા બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય પછી કાલીનાગનો જરો આખો ઉલેચ્યો એને શુદ્ધ કરવા માટે એને રમણ દ્વીપમાં મોકલ્યો નાગપત્નીઓ ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ ભક્તિ કરવાની બચાવવાની વાતો કરી હતી ને એટલે નાગપત્નીની વિનંતીથી જ એને છોડ્યા છે હવે અધ્યાત્મ રીતે આપણે જોઈએ તો કાલી દમનનો બીજો અર્થ છે અભિમાન દમન ઇન્દ્રિયોનું દમન આપણી અંદર કાલીનાગ બધામાં બેઠો છે અભિમાન રૂપી મોહ રૂપી વાસના રૂપી આ કાલીનાગના ઘણા માથા હતા ને અભિમાનના ઘણા માથા છો કોઈને રૂપનું અભિમાન કોઈને ધનનું અભિમાન કોઈને કુળનું અભિમાન કોઈને સત્તાનું અભિમાન કોઈને સંપત્તિનું અભિમાન કોઈને રૂપનું અભિમાન કોઈને પોતાની જેને કોઈની વિશેષતા હોય એનું અભિમાન હોય મારા જેવો કોઈ નહીં આ તકલીફ છે કપિલ ભગવાને દેવહૂતિ માતાને અધ્યાત્મ યોગમાં સૌથી પહેલી વાત એ કરી કે માં જેને આ સંસારમાં પ્રભુ પ્રાપ્તિ કરવી છે એને સૌથી પહેલા તો અભિમાનથી દૂર થવું પડે અહમ મમાભિમાને ન કામ ક્રોધાદિ નિર્મલૈ જ્યાં સુધી આપણે છે ને ખાલી થઈને જવાના છીએ જવું જોઈએ ભગવાન પાસે ગુરુ પાસે તમે જેની પાસે જાઓ ખાલી થઈને જાઓ ગુરુ પાસે જાઓ તો સદાય વિદ્યાર્થી થઈને જાઓ નથી જાણતો એમ કરીને જાઓ જાણું છો એમ નહીં હું નહીં કાલીનાગના મોઢામાં શું હતું ઝેર વિષ હતું આપણી અંદર ઝેર કયું છે ખબર છે વેર વેર ને ઝેર કહેવાય આ રાગ દ્વેષ છે ને એ બધા ઝેર છે
એટલે તો પછી કોઈ માણસ બહુ આવું કરે ને તો બધા જોજો એમ કહેશે વેર ઝેર મૂકી દો બાપા, વેર ઝેર મૂકી, વેર ઝેર. અને એ રાગ દેવેશ આ વેર, નહીતર આપણું જીવન આ યમુનાજી કેમ બહુ શાંત છે, શીતળ છે, પવિત્ર છે. આપણા બધાનું જીવન નદી જેવું છે, નદી જેવું સ્વચ્છ, નદી જેવું શીતળ, નદી જેવું પવિત્ર જીવન ધારા છે. સંસાર है एक नदियां सुख दुख दो किनारे, जाए हम जाएंगे कहाँ ये तो बहते धारे. આ તો બેતી ધારા છે. આપણે બધાય સંસારમાં ધારાની જેમ વયા કરીએ છીએ અને આપણે હાથે કરીને બધું કલુષિત કરી નાખ્યું. આ યમુનાને જેમ કાલી નાગે દૂષિત કરી હતી ને, એમ આપણે પણ આપણી આ યમુના જેવી જીવન યાત્રા, આ નદી જેવી જીવન યાત્રાને આપણે પોતે જ આજે અશાંતિ આપણા મનમાં છે, મારા તમારા બધાના મનમાં, એનું કારણ આપણે જ છીએ. આપણે જ બધું ઊભું કર્યું છે. રાગ દ્વેષ ઉભા કર્યા, ઈર્ષા દેખાયો ઊભી કરી, વેર ઝેર ઉભા કર્યા. તમે જોજો આપણો કોઈ સગો આગળ વધતો હોય તો મંડીએ એના પગ ખેંચવા, મારાથી આગળ કાંઈ ન થાય તો પછી એની નિંદા કર્યો, એ હું એને ઓળખું, કાલ સુધી ઉધાર ઉછીના મારા કને લઈ જતો તો આજે ફાટ્યો ફરે છે. એટલે સમજવાનું કે આ ઈર્ષા આવી. દેખી અવરના ઉદયને ઈર્ષા આવી હતી ઘણી. આપણે હાથે કરીને આપણા જીવનને અવરોધીએ છીએ, દુઃખી કરીએ. આજે આપણે દુઃખી છીએ એનું કારણ આ જ છે. બધા તમે આ વેર ઝેર દુઃખી કરે છે, ઈર્ષા દેખાય દુઃખી કરે છે, પરિતાપ કરે છે. વિચાર કરો, એક ગામમાં રહેતા હોય, એક ફળિયામાં રહેતા હોય, છતાં બોલે નહીં એકબીજાથી. લ્યો, દેરાણી જેઠાણી ન બોલે, ભાઈ ભાઈ ન બોલે. માણસોની લાજ કાઢે એ તો ખરો, પણ દેરાણી જેઠાણી એકબીજા ન બોલે તો સામેથી કોઈ નીકળે એની લાજ કાઢ્યો, મોઢું નથી જોવું. હાથે કરીને દુઃખ ઉભા કરીએ. આજે આ કથા સાંભળ્યા પછી જો જેનાથી જે કોઈ બોલતું ન હોય ને, એ આજે બપોરે બધાએ ઉમાકાન ભગવાનનો પ્રસાદ લઈને બોલી લેજો. જેનાથી તમને વાંકવું પડ્યું હોય એને જઈને મળી લેજો આજે. તો સમજી લેવાનું કે આ વર્તન પરિવારનો માંડવો બાંધ્યો સફળ. રાગદ્વેષ છૂટે તો જ કામનું છે. નકરી સુણી સુણીને ફૂટ્યા કાન. આપણે લઈએ નહીં મનમાં તો શું કામ? જ્ઞાન તો ખાલી સાંભળવા માટે નથી, ધર્મ સાંભળવા માટે નથી, કથા માત્ર સાંભળવા માટે નથી, આચરવા માટે છે. ધર્મ તો આચરણ માટે છે, શ્રવણ માટે. આપણે આ બધું મૂકી દે ને તમે જોજો, જે માણસને આવું કાંઈ નહીં હોય ને, તમે અનુભવ કરજો, એ સદાય આનંદમાં જ રહેતું હશે. તમે જોજો એને, જે મનમાં કાંઈ આવું લે નહીં, રાગ દ્વેષ ન લે, વેર જે કાંઈ આવું નથી, જે નિર્મળ છે, એ માણસને તમે આઠે પહોર આનંદમાં જ જોશો. તો તમારે સમજી લેવાનું કે બસ આ ધર્મથી જીવે છે. ભલે ને કાંઈ ઘરમાં ન હોય તોય કાંઈ વાંધો નહીં, આવે તોય ભલે, જાય તોય ભલે, એ અને મસ્તી. બસ આનું નામ કાલી દમન. ભગવાનની આ બધી લીલાઓ અદ્ભુત છે, અકલ્પનીય છે, દિવ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણએ યમુનાને પવિત્ર કરી, જ્ઞાન દીધું છે ને. ભગવાન માત્ર ગાયો ચારતા એમ નહીં, સુખદેવજી પરીક્ષિતને કહે છે કે રાજન, ભગવાન તો ગાયો ચારતા ચારતા ગોપ મિત્રોને પ્રકૃતિ ઉપરથી પણ ભગવાન જ્ઞાન દે છો.
આપણે જ્ઞાન લેવું હોય તો બધામાંથી મળે, બોલો ગમે એમાંથી તમે લઈ, જેમાં તમે સારું જુઓ લઈ લેવાનું. દત્તાત્રેય ભગવાન નથી કર્યા 24 ગુરુ? એવું નથી એક જ ગુરુ હોય અને મુક્તિ મળે, બીજાને ન મળે. જેની પાસેથી તમને જ્ઞાન મળે એ આપણા ગુરુ. દત્તાત્રેયજીએ કીધું છે કે તમે જેમાં સદગુણ જુઓ એ લઈ લેવાનું, સારું જેમાં જુઓ એ લઈ લેવાનું. ગુણ કરાઈ તો હું આ રાગ દિવસ બધું આપણે મૂકીને જવું છે અહીંયા, કાંઈ ભેગું નહીં હાલે. આપણું ભેગું શું હાલશે ખબર છે? એક રાજા હતા, એને ત્યાં એક કસબી હતો, એક બહુ કલાકાર સારો શિલ્પી, એવી એને રચનાઓ કરી, એક આકૃતિ એવી ભેટ કરી રાજાને. રાજા ખુશ થઈ ગયો. રાજા એટલા બધા ખુશ થયા કે રાજાએ વિચાર કર્યો કે આજે મેં જે કાંઈ પહેર્યું છે ને એ બધું આને દઈ દઉં, ખાલી આટલું નહીં. એટલે રાજાએ તરત એને કીધું ઉભો રહેજે, હમણાં આવું છું. તરત રાજા ગયા, માથાના મુકુટ, એ ગળાના હાર, બાજુબંધ, કડા, જે કાંઈ પહેર્યા હતા ને કંદોરા, એ બધું વસ્ત્રો સહિત, પગના પગરખા, વસ્ત્ર, માથાના મુકુટ, બધું અંદર જઈ પોટલું બાંધીને બારે આવ્યા કે લે આ બધું તાર દીધું. આજની કલાની ભેટ. ઓલો લઈને ગયો, પોટલું ઘરે લઈને જ્યાં ખોલ્યું ને તો બધી રાજાની વસ્તુ, પહેરવેશ રાજાનો, મુકુટ રાજાનો, કપડા ઘરેણા બધું પહેરે. રાજાએ જે પહેર્યું તો એ નખ શીખ બધું દઈ દીધું. પણ ઓલો મૂંઝાણો લઈ તો આવ્યો, પણ હવે આનું કરવું શું? ઘણી વાર જોજો આપણે ક્યારેક એવા સંકટમાં પડી જાય, આ દાન લઈ તો આવ્યો પણ દાન લઈને સંકટમાં પડ્યો. લ્યો, કારણ કે એ રાજાનો કપડા, રાજાનો મુકુટ જે રાજાએ દીધા એ પહેરાય, જો પહેરે તો રાજાના કપડા પહેરીને નીકળે તો કેવો લાગે? ગામવાળા બધા મસ્કરીને કહે તું કાંઈ કપડા પહેરવાથી કઈ રાજા થઈ જાય? તો માણસો મૂર્ખો લેખે, હાંસી ઉડાવે. વેચવા જાય અને રાજાને ખબર પડે કે મેં એને ઇનામ દીધું તો આને વેચી નાખ્યો, તો રાજા દંડ કરે. ઘરમાં રાખે ને બહુ, જો હવે એ વખતે કઈ આવું બધું તો હતું નહીં, તાળા ને કઈ ચોરાઈ જાય તો રાજાને જવાબ શું દેવો? સાચવે તો ચોરની બીક, વેચે તો રાજાની બીક, પહેરે તો સમાજની બીક. આ તો લઈ આવીને સંકટમાં પડ્યો. એની પત્ની કે આ તમે આવડું બધું કર્યું પણ આપણે રોટલા એ ભેગા તો થયા નહીં, નથી ઘરમાં ચૂલો સળગતો, આ શું કામનું? ઘણે બધું સામે પડ્યું છે, અઢળક સંપત્તિ છે પણ નથી આપણે એને ભોગવી શકતા, નથી વાપરી શકતા, શું કામનું? આપણા કામનું શું કયો? મારી વાત સમજો ને, આ રાજાને પાછું દઈ આવો, જાઓ. નકામાં આપણે નથી રાતના સૂઈ શકતા, એટલે ઓલો તો બિચારો બધું પોટલા બાંધીને પાછો ગયો. રાજાને કે મહારાજા રાખો, મન નથી જોતું. રાજા કે કા? એટલે ઓલા તો જે હતું એ દિલની વાત કહી દીધી કે મહારાજ જો તમારા કપડા પહેરીને ફરું તો જગત મને મૂર્ખો કહે, ગાંડો કે હવે આ નહીં વેચું તો તમને ખોટું લાગી જાય, સાચવું ચોરાઈ જાય તો મને ઉપાધિ. હવે સામે હોવા છતાં નથી હું આને વેચી શકતો, નથી પહેરી શકતો, નથી ભોગવી શકતો. મહારાજ મારી દરિદ્રતા તો એમને ઊભી છે મારી સામે, આ નહીં મને એવો કઈક દો કે મારી દરિદ્રતા ભાંગે. રાજા સમજી ગયા કે આની વાત બુદ્ધિ નહીં. એટલે રાજાએ પછી સોના મોરના બીજા 2 થેલા ભરી ઓલી દીધી, થેલીઓ ભરીને કે જા હવે આ લઈ જા અને આ લઈ જા. હું તને અત્યારે ભર્યા દરબારમાં કહું છું કે તને આ મારો વેશ પહેરવાની છૂટ,
મારા વસ્ત્ર, બસ પછી કાંઈ ઈએ રાખ અને આ સોના મોરે લઈ જા. પછી ઓલો રાજી થયો શિલ્પી, તો ઘરે આવ્યો, પત્નીને વાત કરી, હા હવે બસ હવે દરિદ્રતા ગઈ. એટલે સૌથી પહેલા તો મજાનું એક મકાન લીધું, રાસ રચીલા લીધા, વસ્ત્ર ગરેના લીધા, તોય વધી પડ્યા. એવડું બધું રાજાએ દીધું, હવે કરવું શું? એટલે એ કે હાલો ને આખી જિંદગી આપણે બધાનું જમ્યા છીએ, ગામ જમાડો. એટલે એ ધનમાંથી ખૂબ ભેગું કર્યું ને એ બધાને સગાને બોલાવ્યા, સગા સંબંધી બધા જમવા પધારજો. અને બધા જયારે જમવા આવે ને તો એ ઓલા રાજાના કપડા જે દીધા હતા ને રાજાએ, એ પહેરી, માથે મુકુટ, કપડા, પિતા ઓલા બધા આભૂષણો પહેરી, રાજા જેવો વેશ લઈને બધા જમતા હોય ને તો બાજુમાંથી આમ નીકળે, એ આટા માર્યા કરે. થોડી વાર થાય એટલે વળી આમ ચપટી વગાડે, જોઈએ તો માગજો, બરોબર જમજો, એ લાડવા દો, આમ કરીને વળી ચપટી વગાડે. જે કોઈ સામો જોઈએ ને આમ ચપટી વગાડે. બે ચાર જણા તો ક્રોધી હતા, એને ગુસ્સો આવી ગયો, ઉભા થઈ ગયો જમતા જમતા. એ કે આ રાજાના કપડા પહેરીને શું રાજા થઈ ગયો? થોડી વાર મંડ્યો છો આમ ચપટી વગાડવા. તારી કને હતું શું અને છે શું? આ શેનું અભિમાન છે? ઓલો ગુસ્સે થઈ ગયા. એટલે આ કે તું ગુસ્સે ન થા, હું એ જ કહું છું કે મારું કાંઈ નથી, પેલા કાંઈ નતું ને હમણાં કાંઈ નથી. આ કપડા રાજાના છે, તમે ખાવ છો એ રાજાનું છે, આ દેખાય છે એ રાજાનું છે, આ ઘર બાર બધું રાજાનું છે. હું તો એટલે રાજી થાઉં છું કે મારી ખાલી આ ચપટી જ છે, આ વગાડું એટલે છું કે મારી ચપટી સિવાય કાંઈ છે જ નહીં. એટલે તમને જોઈ જોઈને ચપટી વગાડો, રાજી એટલે. આપણું એમ જ છે. આ માંડવા મજાના બાંધ્યા છે, મજા ખાઈએ પીએ, લાડવા જમીએ, કોઈ દી કાંઈક કરીએ, ગાડીઓમાં ફરીએ, બંગલામાં રહીએ, પહેરીએ ઉઠીએ. આપણું ચપટી સિવાય કાંઈ છે જ નહીં. આવ્યા ત્યારે ચપટી, જાશું ત્યારે ચપટી. કાળીનાગ એટલે અભિમાન છે, દેહાભિમાન. આ જ્ઞાન થઈ જાય કે હે ભગવાન, આ બધું જે કઈ છે એ તારો પ્રસાદ છે પ્રભુ, કાંઈ નથી મારું. જ્યારે જીવ નિરાભિમાની થઈ જાય, સહજ બની જાય, સમભાવ થઈ જાય, સુખ દુઃખ બધાને સમમાનતો થઈ જાય, બસ એટલે સમજી લેવાનું કે આપણો કાળીનાગ ન થઈ ગયો. આ જ ધર્મ જ્ઞાન છે, એ જ સત્ય છે. સુખદેવજી મહારાજે અદ્ભુત કથા વર્ણવી છે. એક વખત ગોપીઓએ ભગવાન જ્યારે ગાયો ચરવા જાય છે ત્યારે એનું સ્મરણ કરતા કરતા ગોપીઓ એક ગીત ગાય છે. એને વેણું ગીત કહ્યું છે. બરહા પીડમ નટવરવપો કર્ણયો કર્ણિકારમ બિભરદવાસઃ કનકકપિશં વૈજયંતીં ચમાલા રંધ્રાન વેણુ અધર સુધયા પૂરયંગોપવૃંદૈ વૃંદારણ્યં સ્પદરમણં પ્રાવિશદ ગીત કીર્તિઃ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત. એક વખત ભગવાન બાલ મિત્રોની સાથે ગાયો ચારવા જાય છે. ભગવાનનો નીકળવું આમ વ્રજમાંથી, અને ગોપીઓ બધી ટોળે વળી. શરીર જેનું સંસારના કાર્યોમાં છે, પરિવારમાં છે, પણ પ્રતિ ક્ષણ જેનું ભગવાન શ્રી કૃષ્ણમાં મન જોડાયેલું છે. મન ક્યાં છે? કૃષ્ણમાં.
કરતી હોય ઘરનું કામ હો. પણ મનમાં વિચારી હોય કે અત્યારે કૃષ્ણ શું કરતા હશે. મન ક્યાં છે? કૃષ્ણ. ગોપીઓ કૃષ્ણનું સ્મરણ કરે છે કે સખી માથે મોરના પીછાવાળો મુકુટ, કાન ઉપર કર્ણિકાના પુષ્પ, ગળામાં વૈજયંતી માળા, સોના જેવા રંગનું પીતાંબર અને કરોડો સૂર્ય જેવો તેજ, અને એ ઘનશ્યામ શ્રી કૃષ્ણ કમલ નયન, સુગ્રીવ કંઠ, આજાન બાહુ, ઈ પોતાની વેણુને અધરોષ્ટ ઉપર લઈ વેણુ વગાડતા વગાડતા રંધ્રાન વેણુ અધર સુદયા, અધરામૃત ઉપર વેણુને પધરાવી કોમળ આંગળીથી વેણુ વગાડતા બલરામજીની સાથે, ગોપ મિત્રોની સાથે, ગોપ વૃંદની સાથે જ્યારે ગાયો ચારવા માટે ભગવાન વૃંદાવનમાં પ્રવેશ કરે છે, વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદગી, બાલ મિત્રો જેના ગીત ગાય છે, ગાન કરે છે, કૃષ્ણ વગાડે છે, ઈ ગોપીઓ કૃષ્ણને યાદ કરે છે. શું પુણ્ય છે આ વેણુનો. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ શક્ય પશૂન વિષયતે વર્યયસ્ય વક્ત્રમ વૃજેશ સુતયોરણુવેણુ જુષ્ટમ યૈર્વા નિપીત પુરક્ત કટાક્ષમોક્ષમ. શું એ વેણુનો પુણ્ય હશે. આપણે બધાને ગોપીઓ કે વિયોગ થાય છે કૃષ્ણનો. આ કથામાં સ્મરણ કેવું હોવું જોઈએ, ચિંતન કેવું હોવું જોઈએ, એના ઉપર વજન છે. ચિંતનનો મહત્વ. ગોપીના ચિંતનની કથા છે કે ઈ વેણો કેટલી ભાગ્યશાળી હશે કે આપણે તો બધાને વિયોગ થાય છે, પણ જો વેણુ તો સદાય ભેગી ભેગી રહે કે નહીં. રાત્રે સુવે તોય ઓછી કે વગાડે નહીં તોય કેડમાં તો રાખે છે, વગાડે તો હોઠ ઉપર મૂકે, આંગળીઓ ફેરવે, પ્રાણ પૂરે. કેટલી ભાગ્યશાળી. ધન્ય છે એ વૃંદાવનને જ્યાં ભગવાનના શ્રી ચરણો એનો સ્પર્શ થાય. ધન્ય છે વૃંદાવનના વૃક્ષોને, વનલતાઓને કે ભગવાન ક્યારેક ક્યારેક રમતા હોય ને ત્યારે એનો સ્પર્શ કરે, એના ઉપર ભગવાન ચડે, વૃક્ષમાં વનલતાઓમાં લટકે. કેટલા ભાગ્યશાળી સ્પર્શ થાય ભગવાન. ધન્ય છે એ જલચરોને, વનના પક્ષીઓને, પશુઓને, રોજ જેને શ્રી કૃષ્ણના દર્શન થાય. ભાગ્યશાળી કહેવાય. આપણે આખા દિવસમાં મંદિરે જવાનો મોકો મળે ને, ભગવાનના દર્શન થાય તો સમજી લેવાનું કે આજે આપણું અહોભાગ્ય છે. ભગવાનનું નામ લેવા મળે તો સમજવાનું આજે આપણો દિવસ સુધર્યો. ઘણી વાર આપણે સકન અપસકન નથી જોતા. બારે નીકળે તો સામે જોઈ પેલા ઉભો રહે થોડી વાર, કોણ આવે છે. સરખું આવતું હોય તો બારે નીકળે ને ગોરી પાછો વળી જાય. એમાં કાંઈ આમ તમે ભગવાનનું નામ લઈને નીકળો ને
પુણ્ય શ્લોક છે ભગવાનનું નામ. પછી ભલે ને ગમે એ તમને આડું ઉતરે, ચિંતા ન કર. આપણે આમાં જ બધા અટકી ગયા. જોજો, રવિવારે મંગળવારે દૂધ ઉભરાઈ જાય તો આપણે બીક લાગે કે માં દીતવાર મંગળવાર દૂધ ઉભરાઈ ગયું. એ તો ધ્યાન ન રાખો તો ઉભરાઈ જાય. એને વારને લેવા કે દેવા. ઘણી વાર જોજો ઘણા બહેનો વાતો ને એવી ટેવ હોય ને એમાં કોઈ મળી ગયો, પછી એને ખબર ન હોય કે ચૂલે દૂધ મૂક્યો છે. વાતો પૂરી થઈને આવે તો એ ખબર પડે કે તપેલું તો ખાલી છે, બધું બાર. વાતો એ નીકળી ની દૂધે નીકળ્યું. ધ્યાન ન રાખ્યું થાય. એમાં વેમાવું નહીં, અંધશ્રદ્ધામાં નહીં જાવ. ઘણા તો લીંબુ એ ભેગો ને ભેગો રાખ્યો, પછી જો લીંબુ સુકાઈ જાય તો કે જો આ લીંબુ સુકાણું એટલે બચી ગયો. કઈ ન થાય. કોઈ વળી એમાં મરચા પર હવે ભેગા 7 મરચા રાખજો. ઈ લટકાવીને ફરીએ. બિલાડી આડી ઉતરે તોય તકલીફ. ઘણી વાર માણસ કઈક સારી વાત કરવા જતો ને સામે વાળાને બિચારાને શરદી થઈ ને આછી કરે ત્યાં તો ઓલું મોઢું બગડે. આ શું મારી વાત હવે મૂકી નથી, આ તે છીક ખાધી, હવે કામ બગડ્યું. આવું બધું આ ઘટના કુદરતી હોય ને પકડી ન રાખવાનું. આપણે નથી પકડવાના એ પકડીએ, અને જે પકડવાનો છે એની પાછળ જતા નથી. તમે દર્શન કરીને નીકળો પછી તમારી ચિંતા કરવાની જ ન હોય. માળા કરીને નીકળે એટલે પૂરું. પુણ્ય શ્લોકો નલો ભગવાનનું નામ જ એવું છે, ભાગ્ય વગર ન થાય. કેટલી ભાગ્યશાળી છે આ વેણુ. વળી એક ગોપી કે બેન વેણુ વગાડે ને કનૈયો, ત્યારે વાયુદેવ ઉભા રહી જાય. અને વાયુદેવ ઉભા રહી જાય એટલે ઝાડપાન ઉભા રહી જાય, વૃક્ષો સ્થિર થઈ જાય. પંખી બોલતા હોય ને, પણ ભગવાન જયારે વેણુ વગાડે ત્યારે પંખીને ખબર પડે એટલે પંખી પોતાનું બોલવું બંધ કરી દે, અને એ બધા વેણુ સાંભળવા બેસી જાય. વાયુ થંભી જાય, વૃક્ષો થંભી જાય, પવન થંભી જાય, પંખી બોલતા બંધ થઈ જાય. હરણિયા નાચતા હોય અને શ્રી કૃષ્ણ વેણુ વગાડે તો હરણિયા જાણે ધ્યાનમાં કેમ હોય એમ આંખ બંધ કરીને ડોલવા માંડ્યો, નાચતા બંધ. હરણિયા ડોલવા લાગે, પંખી બોલતા બંધ થઈ જાય. ગાયો જે ઘાસ ચરતી હોય ને એનું ચરવાનું બંધ થઈ, મોઢામાં જે ઘાસ આમ લીધું હોય એમને લટકતું રહી જાય. અને કાન ગાય બે આમ ઊંચા કરી, તમે જોજો ગાયને તમે બોલાવો ને ઓળખીતાનો અવાજ સાંભળે એટલે ગાય આમ તરત કાન ઊંચા કરે. હા, અવાજ એમ ભગવાન વેણુ વગાડે તો ગાયો કાન ઊંચા કરીને સાંભળવાનું મંડી જાય કૃષ્ણની વેણુ. અને ભગવાન વેણુ વગાડે ત્યારે યમુનાજીના જળ થંભી જાય, જલચરો બારે મોઢા કાઢી ભગવાનની વેણુ સાંભળે. એટલે સુધી કહ્યું છે કે ગાયના આંચળમાંથી દૂધ છે ને, કૃષ્ણની વેણુ સાંભળે ત્યારે ગાયો દોવી ન પડે, પોતાની મેળે ગાયોના દૂધની ધારાઓ વહેવા પડે. અને એ આંચળમાંથી દૂધ જે નીકળીને વહે એના ઝરણા બને, અને એ દૂધના ઝરણા વેતા વેતા યમુનાજીમાં જાય. દૂધ ધોળું છે અને યમુનાજી કેવા છે? શ્યામ. ગંગાજી કરતા થોડાક યમુનાજી કાળા છે, શ્યામ. એટલે તો યમુનાજીનું એક નામ શ્યામા છે. અને જ્યારે દૂધ એમાં ભળે ત્યારે એમ થાય કે યમુનાજીએ જાણે સફેદ સાડી ન પહેરી હોય, દૂધ આમ ભેગું જાતું. એમાં વળી ઝાડવામાંથી ફૂલડામાં પડ્યા હોય ને, ચંપાના વૃક્ષો ફૂલ મોટા મોટા પડી, જાણે ડિઝાઇન વાળી સાડી ન પહેરી હોય યમુનાજી. અને ઈ દૂધ એમાં ભળે ત્યારે એમ થાય કે યમુનાજીએ જાણે સફેદ સાડી ન પહેરી હોય, દૂધ આમ ભેગું જાતું. એમાં વળી ઝાડવામાંથી ફૂલડામાં પડ્યા હોય ને, ચંપાના વૃક્ષો ફૂલ મોટા મોટા પડી, જાણે ડિઝાઇન વાળી સાડી ન પહેરી હોય યમુનાજી.
ભગવાન વેણુ વગાડે। जब मुरलीधर ने मुरली अधर धरी, मुरलीधर ने मुरली अधर धरी, क्या क्या परम प्रेम भरी उसमें धून भरी, लय उसमें राधे नाम की, राधे उसमें राधे नाम की हरदम भरी खरी, लहराई जो बंसी इधर और उधर वरी, सब सुनने वाले कहे उठे जय जय हरि, ऐसी बजाई कृष्ण कन्हैया ने बांसुरी। मिला दो हे प्रभु हमने मिलावी। ओ माधव तारी मुरली माँ, हे माधव तारी मुरली माँ, एवं ते जादू भर्યું, एवं ते जादू भर्યું। ओ माधव तारी मुरली माँ, हे माधव तारी मुरली माँ, एवं ते जादू भर्યું, जादू भर्યું। ओ माधव तारी मुरली माँ। ભગવાન વેણુ વગાડે છે। યમુનાજીના જળ થપી જાય, ગાયો ઘાસ ચરતી બંધ થઈ જાય। એક ગોપી કહે છે કે સખી साध सुनी तारी बंसी नो, દોડી દોડી આવે છે। સાદ સુની તારી બંસીનો राधा दौड़ी दौड़ी आवे छे, एवी प्रेम गेली गोपीओ संग, एवी પ્રેમ ઘોલે ગોપીઓથી। वन रास रचावे छे, वन रास रचावे छे। हे माधव तारी मुरली माँ, हे माधव तारी मुरली माँ, एवं ते जादू भर्યું, एवं ते जादू भर्યું, एवं ते जादू भर्યું। ભગવાનની વેણુ સાંભળી સ્તબ્ધ થઈ જાય। દેવતાઓ આકાશમાં સ્થિર થઈ જાય। ત્યારે એક ગોપી કહે છે કે આ વેણુના પુણ્ય એવા છે બાપા, પુણ્ય વગર ભગવાન સુધી ન પહોંચે। તો શું પુણ્ય છે? તો કે એને સહન કેટલો કર્યો છે। જો પેલા તો એને આખા શરીરે વધાવવો પડે, વાંસને વાઢે, પછી એના ટુકડા કરે, પછી એની ગાંઠો બધી ઘસી ઘસીને કાઢે, અંદર પોલાણ બધી સરખી કરે, પછી એનામાં ગરમ ગરમ ખીલાથી ધગધગતા ખીલા હોય ને
એનાથી એમાં કાણા કરે, આર પાર કરે. આ તો હવે યંત્રો નીકળ્યા કાણા કરવાના. નહીતર એ સમયમાં વેણુમાં કાણા, વાંસમાં કાણા કરવા માટે ગરમ ગરમ ખીલા મૂકતા ઉપર. કેટલી વેદના થાય બોલો. આર પાર ખીલો અંદર મૂકે, ધગધગતા ખીલાથી વીંધાવું પડ્યું એને. ત્યારે ભગવાનના બીજો વેણુ અંદરથી ખાલી છે. એકવાર કોઈકે પૂછ્યું તો વેણુને કે તું ભગવાનને એટલી વાલી કેમ છો? વેણુએ એટલું જ કીધું, સખી હું ખાલી છું એટલે વાલી છું. શું કહ્યું? ખાલી છું એટલે વાલી છું. વેણુ ખાલી છે. વિચાર કરો, એને ટુકડા કર્યા, વીંધ્યા, ધગધગતા સળિયા. જૂના સમયમાં ઓલા પશુ બીમાર પડતા ને ત્યારે બહુ દવાખાના ડોક્ટર ને હતા નહીં. પછી આવા વૈદ્યનું જે જાણતા હોય ને એ વળી તપાસીને એમ કે આને ટાઢા દેવા પડશે. પછી ક્યાં ટાઢા દેવા, કેવા દેવા એ નક્કી પછી એ કરે. કોઈકને ઉપર દે ને કોઈકને પાછળ દે ને કોઈકને આમ પેટમાંથી દે ને કોઈકને વાસા. પછી એના વળી ચિત્રામણ કર્યો. પેલા ચિત્રે એને, કચ્છીમાં એને આરખવું કે આરખે ને પછી આરખ્યા પ્રમાણે ટાઢા દે. ચોકડી કરી હોય તો ચોકડી, એ સરિયા આમ ધગધગતા કરીને ચામડા ઉખેડી લ્યો એના. પાછા કેવાય શું ખબર? કેમ કે ટાઢા દેવડાવા ગયા હતા. બોલો. પાછા કેવાય એમ કે શું તો કે ટાઢા છે કે ઊના છે? લ્યો તો ખબર પડે કે ટાઢા કેવા છે. ઘણી વાર તમે જોજો કોઈ માણસ કઈ વ્યંગ કરે ને કઈ કોઈને કે તો એમ કે આજે ટાઢા દીધા ભલા. આ ટાઢા લેવા પડ્યા એને વેણુને કેવા. ત્યારે એ વેણુ ભગવાનના હોઠ સુધી પહોંચી છે. જીવનમાં જ્યાં સુધી આ વેણુમાં 7 સુર છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, અવિદ્યા, આ 7 દોષ દૂર નહીં થાય ત્યાં સુધી ખાલી નહીં થાય. વેણુની જેમ આપણે વેણુ જેવા બનીએ ત્યારે વેણુ ભગવાન ધારણ કરે. આમ ગોપીઓએ વેણુનો સ્મરણ વેણુનો છે, કીર્તન વેણુનું, ગીત વેણુનું, પણ ચિંતન પ્રભુનો એ સાથે શ્રી કૃષ્ણનું. બડી ભાગ વેણુના. શબતરુ મેં અધમ તરુ રસફલ બીનું હોય. બધા વૃક્ષોમાં પાછું અધમમાં અધમ ઝાડવું કહેવાય. નથી એમાં રસ, નથી એમાં ગંધ, નથી એમાં ફૂલ. વાંસમાં કાંઈ થાય? આ વાંસમાં કાંઈ હતું જ નહીં. પણ ભગવાન કૃષ્ણએ ખાલી એને ધારણ કર્યું. એક કટકો શ્રી કૃષ્ણએ ધારણ કર્યો. વિચાર કરો, આખા દુનિયામાં વાંસ પ્રસિદ્ધ થઈ ગયો. એટલે આનો અર્થ એ છે કે આપણામાં કાંઈ ન હોય ને, પણ જો આશ્રય પ્રભુનો મળી જાય તો પૂરો. નકર બધાય વૃક્ષો પૂજાતા હતા, બધાય વૃક્ષોને બધાય નમે છે, બધામાં ગુણ છે. વાંસનું કોઈ પૂછતું નતું, કારણ કે એમાં રસ નહીં, રૂપ નહીં, ગંધ નહીં. એટલે તો એ ભગવાનના શરણે આવ્યો કે મારું તો કાંઈક કરો, મને તો કોઈ પૂછતું નથી. જ્યાં હોય હું ઉખેડી ગા કરી આવે છે. તો અહીંયા ભગવાને કહ્યું, ચિંતા ન કર, દ્વાપર યુગમાં હું તને ધારણ કરીશ.
જો પ્રભુએ ધારણ કર્યો તો આજે એ ધન્ય થઈ ગયો. ભગવાન ધારણ કર્યો. સબ તરુ મેં યાદમ હતો. એમ આશ્રય જો એક પરમાત્માનો મળી જાય, સત્ય આશ્રય મળી જાય, જીવ બ્રહ્મ થઈ જાય. ગોપીઓએ દિવ્ય ગીત ગાયું છે. ગોપીઓએ તો ભગવાનને મેળવવા કેટલો કેટલો કર્યો છે. એકવાર ગોપીઓએ એક ગીત ગાયું છે. બોલો, વ્રત કરતા કરતા અને માગસર મહિનો, કડકડતી ટાઢ, એમાં ગોપીઓ યમુનાજીના ઠંડા પાણીમાં વેલી પરોળના નાય, હવિષ્યાન જમે અને કુળદેવીનું વ્રત કરતી હતી. કાત્યાયની માનો કે અમને કૃષ્ણ જેવા પતિ દેજો. માગે શું છે? નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. હે કુળદેવી, અમને એવા પતિ આપો. નંદ ગોપ સુતમ, નંદ ગોપ સુત, કૃષ્ણ જેવા પતિ. એના માટે વ્રત કરતી હતી. કરે છે વ્રત, યમુનાજીમાં નાય છે, પણ નિર્વસ્ત્ર નાતી હતી. એટલે ભગવાને એના વસ્ત્ર હર્યા. કદમના ઝાડ ઉપર સંતાયા. ગોપીઓ જાણી ગઈ, કૃષ્ણને વિનવી. કૃષ્ણએ કહ્યું કે હું તમને વસ્ત્ર આપી દઉં, પણ શરત ઈ છે કે હવેથી કોઈ દિવસ નિર્વસ્ત્ર સ્નાન ન કરજો. બહુ ધ્યાન દેજો. ભગવાનની ઉંમર 7 વર્ષની હતી માત્ર. 7 વર્ષના બાળકમાં કોઈ દી વિકાર ન હોય, નિર્વિકાર. અને અધ્યાત્મ ભાગવતજીની બધી કથાઓ વિચાર કરો. મહાદેવજીએ જે કથા સમાધિ ભાષામાં પાર્વતીને કહી, સુખદેવજી સદગુરુએ જે કથા પરીક્ષિત રાજાને સમાધિમાં કહી, વ્યાસ ભગવાને આ ભાગવત સમાધિમાં લખ્યું, તો એની અંદર આવી વાતો હોય. ભગવાને જે વસ્ત્ર હર્યા એ આ લૌકિક નહીં, આવી ચેષ્ટા બ્રહ્મ કરે. ભાગવતજીની તો એક એક કથાઓ રહસ્યપૂર્ણ છે. વસ્ત્ર આ નહીં, ભગવાને જે હર્યા ને એ ગોપીઓના અજ્ઞાન રૂપી વસ્ત્ર હર્યા. પરત કર્યા એ જ્ઞાન રૂપી કર્યા. કે તમે જળમાં નાવશો, જળ બ્રહ્મ છે. આવી યમુનામાં, આવી પાવન નદીમાં તમે વ્રત કરો છો, હવિષ્યાન જમો છો, પણ સ્નાન તો નિર્વસ્ત્ર કરો છો. પાપ લાગે. આપણે ઘરમાં પણ સ્નાન કરીએ ને તોય શરીર ઉપર એક વસ્ત્ર હોવું જોઈએ. પાપ લાગે. નિર્વસ્ત્ર સ્નાન ન કરાય. સમજાવ્યું, જ્ઞાન દીધું. પછી ભગવાન પ્રસન્ન થયા કે હું તમારા વ્રતથી પ્રસન્ન થયો છું, માગો. ગોપીઓએ કહ્યું અમને રાસ રમવો છે, રાસ રમાડજે પ્રભુ, મોકો મળે છે. ભગવાને કહ્યું હમણાં નહીં, હમણાં હેમંત ઋતુ છે. હેમંત એટલે શિયાળ. જ્યારે શરદ ઋતુ આવશે ને ત્યારે હું તમને રાસ રમાડીશ. વચન આપ્યું. ભગવાન બ્રાહ્મણીઓનું અન્ન જમ્યા છે. એમ બતાવ્યું છે કે ભગવાનને બ્રાહ્મણો ઓળખી નતા શક્યા, વેદજ્ઞ હતા, છતાં ભગવાનને ઓળખી ન શક્યા. પણ બ્રાહ્મણીઓ ભક્ત હતી એટલે ભગવાનને જાણી ગઈ. આનો અર્થ એવો છે કે એકલું જ્ઞાન હોય અને ભક્તિ ન હોય તો ભગવાન સામે આવે તોય ઓળખાય નહીં. દુર્યોધનની સામે કેટલી વાર આવ્યા બોલો દ્વારિકાધીશ? કેટલી વાર દુર્યોધનની સામે આવ્યા, પણ દુર્યોધનને કોઈ દી ખબર પડી, એ ઓળખી શક્યો કે આ કોણ છે?
ન ઓળખી શક્યો આખી જિંદગી. એનો ભાવ એમને એમ ચાલ્યો ગયો. ભગવાનને નિરખવા ઓળખવા ભાગ્ય વગર નથી. બ્રાહ્મણો વેદજ્ઞ હતા છતાંય ભગવાનને આમ રોજ પૂજે, વેદ મંત્રોના પાઠ કરે, પૂજા કરે, પણ પ્રત્યક્ષ ભગવાન આવ્યા તો ઓળખી ન શક્યા, કારણ કે ભક્તિ નથી. દુર્યોધનનું ભજન નહોતું, દુર્યોધનની ભક્તિ નથી, એટલે દુર્યોધન ઓળખી ન શક્યો. ભક્તિ હોય તો ઓળખાય. બ્રાહ્મણીઓમાં ભક્તિ હતી તો ઓળખી ગઈ. ભગવાનને જમાડ્યા છે. એક વખત આવી જ ઘટના બની હતી કે કાર્તક મહિનાની એકમના બધા ઇન્દ્ર યાગ કરતા. ઇન્દ્રનો યાગ. પણ યશોદા માએ શ્રી કૃષ્ણને યજ્ઞમાં બનાવેલી મીઠાઈ ખાવા ન દીધી, એટલે ભગવાને નક્કી કર્યું કે મારે બધું હવે ઇન્દ્રથી પહેલા જમવું. શ્રી કૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને કહ્યું કે કાલે મને ગોવર્ધન પર્વત દેખાણો, અને એને મને એમ કહ્યું છે કે આ વખતે તમે ઇન્દ્રનો યજ્ઞ નહીં, મારો ઉત્સવ કરજો, મને જમાડજો. એટલે વૃદ્ધ ગોવાળિયાએ વિરોધ કર્યો. વૃદ્ધ ગોવાળિયા કહે કે જૂનું મુકાય ને નવું કરાય નહીં. આપણે હંમેશા જેમ કરીએ છીએ, ઇન્દ્ર યાગ કરીએ, ઇન્દ્રને જમાડીએ, આ બધું કરીએ, હવે એને કઈ મૂકી દેવાય? અને એક આ નંદનો છોકરો આટલો નાનો બાળક, એક છોકરું આપણે એમ છોરું એમ કે આમ કરો ને તમે બધા આવડા મોટા મોટા આવા વયોવ્રત જ્ઞાનવ્રત, તમારી બુદ્ધિ ગઈ ક્યાં છે? કેટલાક વૃદ્ધો તો ગામને વઢ્યા કે ક્યાં છે તમારી બુદ્ધિ? એક આ છોકરાનું કયું કરો છો? ઈ કહે છે ગોવર્ધન યજ્ઞ કરો. કૃષ્ણ ભગવાને પૂછ્યું એ વૃદ્ધોને કે બોલો, આપણી ઇન્દ્ર રક્ષા કરે છે કે ગોવર્ધન? આપણે રહીએ ક્યાં છીએ? ગોવર્ધનની તળેટીમાં. આપણી રક્ષા ગોવર્ધન કરે. આ બધી આપણી ગાયો જે છે એ ચરે ગોવર્ધન તળેટીમાં. આપણે ઔષધિ ગોવર્ધન આપે, ઘાસ ગોવર્ધન આપે. તો પેલો ગોવર્ધન કે પેલો ઇન્દ્ર? કૃષ્ણ ભગવાન કે છે હું એમ કહું છું પેલા ગોવર્ધનની સેવા કરો. ઇન્દ્રને ક્યાં આપણે કોઈએ જોયા છે? આ બધું મૂકી દો, જૂનું મૂકી દો, અંધશ્રદ્ધા મૂકી દો. અહીંયા ભગવાને અંધશ્રદ્ધાથી વાળવાનો પ્રયત્ન કર્યો છે, પકડી નહીં રાખવાનો. સત્યાસત્યનો વિવેક રાખવાનો. તમે કરો બધું, પણ સત્યાસત્યના વિવેકથી. અંધશ્રદ્ધા એક જણો કરે, સાસુ પાણીયારે દીવો કરતા હતા અને એ દેવ થઈ ગયા એટલે વહુ એ જઈને કરે, કાં તો કે માં કરતા એટલે હું એ કરું. સાસુ ડામચિયાની જે ભૂલથી કરી આવે તો શું આપણે કરવું? તમે જે કરો એનું તમને ખબર પડવી જોઈએ કે આ શું કામ કરીએ છીએ, શું કરીએ છીએ, એનું જ્ઞાન હોવું જોઈએ. ધર્મ કરો પણ ધર્મનું જ્ઞાન હોવું જોઈએ કે આપણે કરી રહ્યા છીએ, જે જઈ રહ્યા છીએ સાચી દિશામાં છીએ. અને આ બધું તો જ સમજાશે જો આપણામાં જ્ઞાન હશે, વિદ્યા હશે. તો જ્ઞાનથી વિવેક આવે છે. શ્રદ્ધા બે પ્રકારની છે ને, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા. બધું બે પ્રકારનું હોય છે. આપણે કઈ દિશામાં જઈએ છીએ? કૃષ્ણ ભગવાને ચોખ્ખું અહીંયા કહી દીધું કે આપણી ગાયો અહીંયા ઘાસ ચરે છે. હું તો એમ કહું છું તમે ગાયોની જ રક્ષા કરો, પર્વતોની રક્ષા કરો, નદીઓની રક્ષા કરો, વૃક્ષોની રક્ષા કરો. ભગવાને અહીંયા એમ કહ્યું છે. શ્રી કૃષ્ણ પર્યાવરણવાદી પણ હતા કે વૃક્ષ બરોબર હશે, નદીઓ બરોબર શુદ્ધ ને સ્વચ્છ હશે તો આપણે રહી શકશું. ગાયો પુષ્ટ બનાવો, ગાયોને સેવા કરો, બ્રાહ્મણોની સેવા કરો જે તમને ધર્મનું શિક્ષણ આપે, સાધુ સંતોને સેવો.
એમની રક્ષા કરો જે આપણે ધર્મના માર્ગમાં વાળે છે, આપણે બધું સમજાવે છે, આ બધું કરો. આ જૂની વસ્તુ મૂકી દો. ઘણી વાર જોજો આપણામાં કુળ રિવાજ હોય એ આપણે પકડી રાખ્યા છે. હજી કુળના રિવાજ છે, ક્યાંક કેવા રિવાજ છે, હજી આપણામાં થોડું થોડું છે. કરો તેરસ સિવાય પહેણાવાય જ નહીં. તેરસમાં રહી ગયા. હજી આપણે અમુક પકડી રાખ્યો છે. આ બધું દેશકાળ પ્રમાણે પરિવર્તન કરવું પડે. દીકરા દીકરીને આપણે ભણાવવા પડે. હવે સમય પરિવર્તન થાય છે. સ્વચ્છંદી બની જાય એવું નહીં કરવાનું, પણ સ્વાવલંબી બને જીવ. સમય પ્રમાણે સ્વાવલંબી થવું એ કર્તવ્ય છે. પણ સ્વચ્છંદી બની જવું એમ આપણે કોઈ નથી કહેતું. પણ જે કાંઈ કરતા હોઈએ એ સ્વાવલંબીપણું થવું જોઈએ, ધર્મને અનુરૂપ થવું જોઈએ, વ્યવહારને અનુરૂપ થવું જોઈએ. એકવાર એક જાન નીકળતી હતી, કાળી બિલાડી આવીને તો ડોશીમાં એક વાંસનો સૂંડલો ઢાંકીને એને રોકી દીધી. આ તો અનુભવી હતા ને. એને એમ કે હમણાં જો બિલાડી નીકળશે તો બધા વેમમાં પડશે. એક બિલાડી આડી ફરી અને સીધી પકડાય નહીં. આમ તો અનુભવી માં હતા. સીધી પકડે ને બિલાડી બટકું ફરે કે નખ ભરાવે તો અનુભવી માણસ જોજો બધું અનુભવથી કરે. આ સૂંડલો એટલે ઢાંક્યો કે બિલાડી વળગે નહીં, નખ ન ભરાવે. વહુએ આ જોયું ને વહુને એમ થયું કે આપણામાં રિવાજ હશે કે જાન જાતી હોય તો બિલાડી સૂંડલે પુરાતી હશે. એ પછી તો હાલી એના કુટુંબમાં જેના ઘરમાં લગ્ન હોય એ બિલાડી ગોતવા નીકળે આગલા દિવસે. કાં તો કે સૂંડલે પૂરવી છે. આ અંધશ્રદ્ધા કહેવાય. એક વસ્તુ તમે પકડી રાખો, કાળ અનુરૂપ બધું મૂકવું પડે. જે વસ્તુ જેમ જેમ થાય. ભગવાન કૃષ્ણએ ઉપદેશ દીધો, જ્ઞાન દીધો. આપણે યજ્ઞ તો અહીંયા જ કરશું. અને બધા સંમત થઈ ગયા, નક્કી કર્યું. બધા ગાડામાં 56 ભોગ મૂકી અને ઉપડ્યા. ગોવર્ધનની તળેટીમાં વેદિકાઓ રચાણી, મંડપો રચાણા, બ્રાહ્મણો આવ્યા, પેલા યજ્ઞ યાગ થયા. પછી ભોજનનો સમય આવ્યો ત્યારે બધા કે કનૈયા તું કહેતો હતો ને કે ગોવર્ધન પોતે આવશે, તો કે બોલાવો તો હમણાં આવશે. એ ગોવર્ધન કનૈયાએ જ બૂમ પાડ્યો અને પોતે જ પાછું એક બીજું રૂપ લઈ, માથે મુકુટ, કાનમાં કુંડલ, ટોચ ઉપર થયો પ્રગટ પ્રકાશ. કનૈયો કે જો આ પ્રગટ્યા, હાલો કરો સામૈયા. વાજિંત્રો લઈને ઉપડ્યા. એ કાના આજા રે જરા 56 ભોગ સજા. કાના આજા રે જરા 56 ભોગ સજા. मैं तो मानू रे तेरा एहसान बड़ा, मैं तो एहसान बड़ा. काना आजा रे जरा 56 भोग सजा. काना आजा रे जरा 56 भोग सजा. मैं तो मानू रे तेरा एहसान, मैं तो मानू रे तेरा एहसान बड़ा. काना आजा रे जरा 56 भोग सजा. સામૈયા કરી ભગવાનને તેડી આવ્યા, સિંહાસને બેસાડ્યા, અર્ઘપાદ્યથી પૂજા કરી. પછી ભગવાન જ બીજા રૂપથી કહે છે જો આવ્યા છે હવે જમાડો તમારા હાથ છે. અને વ્રજના ગોવાળિયા ગોપીઓ જુદા જુદા મેવા મીઠાઈ લઈ ભગવાનને જમાડે છે.
सहजा मैं तो मानू रे मैं तो मानू रे तेरा एहसान बड़ा गाना आजा रे जरा छप्पन भोग सहजा मुखवास लविंग एलची सुपारी साथ में पान का बीड़ा भी स्वाद तू इनका भी ले जरा गाना आजा रे जरा छप्पन भोग सहजा गाना आजा रे जरा छप्पन भोग सहजा मैं तो मानू रे तेरा एहसान बड़ा मैं तो मानू रे तेरा एहसान बड़ा गाना आजा रे जरा छप्पन भोग सहजा गाना आजा रे जरा छप्पन भोग सहजा छप्पन भोग। इंद्र महाराज ने खबर पड़ी बार मेघ ने આજ્ઞા આપી જાઓ વ્રજને હતું ના હતું કરી નાખો મારો ઉત્સવ મૂકીને એક પર્વતનો ઉત્સવ કરે કોઈક દેવતાએ રાવ જોઈ દીધી બાર મેઘને મોકલ્યા ભયંકર વરસાદ શરૂ થયા ઓલા વૃદ્ધોને મોકો મળી ગયો કે લ્યો હવે કોણ બચાવશે તમને આ ઇન્દ્રનો પ્રકોપ ઇન્દ્ર કે કૃષ્ણ ભગવાન કે જે આપણું જમ્યા છે એ પોતે બચાવશે ઉપાડો गोवर्धन ने उचक्या टचली आंगळीए धारण कर्यो बधाने कह्युं आवी जाओ व्रजवासीओने श्री कृष्ण में दृढ़ श्रद्धा हती बधाए आवी गया 7 दिवस सुधी 12 मेघ वरसता रह्या प्रचंड वायुनी साथे पण भगवाने माया एवी करी के मेघनो पाणी पड़े पण सीधुं रसातळमांथी यमुनाजी मांथी रसातळमां व्रजनो एक झाड़वू नहीं नम्यो इंद्र ने व्रजनो नाश करवो तो पण एक छोड़वू नमावी नहीं शक्या 12 मेघ पूरा थया बधाए बारे निकल्या व्रजवासीओए कह्युं के कन्हैया वरसाद एवड़ा पड़ता था के देखातुं नतुं कांई कहीं उगे छे ने कहीं हाथ में छे ए खबर नहीं पड़ी आ केटला दिवस थया પછી બધાય ઉપનંદજીને પૂછ્યો ઉપનંદજી કે 7 દિવસ થયા ઓહો 7 દિવસ થઈ ગયા પણ કનૈયા ન આપણે ભૂખ લાગી ન તરસ લાગી ન ઊંઘ આવી આ 7 દિવસ ક્યાં ગયા કોઈને ખબર ન પડી કારણ ભગવાન સાથે હતા એટલે સમયનો એક જ્ઞાન નર્યો વિચાર કરો આપણે જો કથા કરવી છે કરતા તા 6 દી થઈ ગયા આપણે એમ થાય બાપા હવે તો કહીએ 7 દી થઈ જશે ભગવાન ભેળા હોય તો સમય નીકળતો જાય રક્ષા એ પોતે વ્રજવાસીઓ ઉપનંદજીને કહે છે કે આપણે તો કાંઈ થયું તો કે શ્રી કૃષ્ણની કૃપા आ 7 दिवस कृष्ण भगवाने आपणे प्रकृति थी पर करी दीधा एटले आपणे ऊंघ न आवी भूख न लागी तरस न लागी कारण के श्री कृष्णए पोतामय करी दीधा आपणे नहींतर 7 दिवस कांई आमने आम उभा रहेवाय कोई आम टेका दीधा था कोई थांभला भराव्या था ने आमने उभा तो आपणे जोजो एक रात भजन में बेसीने जागरण करीए बीजे दिवसे आपणुं शरीर केवुं थई जाय
એક દિવસ ખેંચવું હોય તો તકલીફ પડી જાય. આ તો 7 દિવસ ન કોઈને ઊંઘ, ન કોઈને ભૂખ, ન કોઈને કોઈ એમ નથી કીધું પાણી પીવું છે. ભગવાન કૃપા કરે. પછી ઇન્દ્રને ખબર પડી, ભૂલ સમજાણી ઇન્દ્રને. ઇન્દ્ર અને કામધેનુ ગાય બે આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે. ઇન્દ્ર મહારાજે પણ સ્તુતિ કરી, કામધેનુ ગાયે પણ સ્તુતિ કરી કે પ્રભુ અમને ક્ષમા કરજો, અમારી ભૂલ થઈ ગઈ, ઓળખી ન શક્યા મહારાજ. હવેથી ઇન્દ્ર કે છે આ ઉત્સવ મારો નહીં, કાયમ તમારો થશે. 7 વર્ષની વયે 7 કોષના ગોવર્ધનને 7 દિવસ સુધી ભગવાને ટચલી આંગળીએ ધારણ કર્યો. એટલે ઇન્દ્રએ એક ભગવાનનું નામ પાડ્યું. બોલો ગિરિરાજ ધરણ કી, ગોવર્ધન નાથ કી. એમનું નામ પડ્યું ગિરિરાજ ધરણ, ગોવર્ધન નાથ. પછી ઇન્દ્રે કહી દીધું હવેથી આ ઉત્સવ મારો નહીં, કાયમ તમારો થશે. એટલે તો આપણે દર કાર્તક મહિનાની એકમના જે યજ્ઞ કરીએ છીએ, અન્નકૂટ ભરીએ, એને શું કહીએ? ગોવર્ધન મહોત્સવ. આજે આપણે જમાડીએ છીએ ભગવાનને 56 ભોગ. જે ભગવાન 12 મહિના આપણે સારું સારું ખવડાવે, સુંદર મજાના આપણા માટે ફળ ફૂલ અનાજ બધું સર્જન કરે, આપણે તો 12 મહિનામાં એકવાર ભગવાનની સેવા કરવાની. રોજ જે આપણે જમીએ એ જમાડવાનો, પણ 12 મહિનામાં એક વખત તો 56 ભોગ શક્તિ દીધી હોય તો જમાડવા. બની શકે તો ઘરમાં, એ ન બની શકે તો આપણા ગામમાં દેવ મંદિર હોય ને ત્યાં આપણે સેવા દેવાની કે અન્નકૂટ જો કરો તો અમારી આ સેવા. ભગવાને આપણે અનાજ દીધું હોય તો અનાજ, ઘી આપવું હોય તો ઘી, જે કાંઈ શક્તિ હોય. કાંઈ નહીં તો ફૂલ નહીં, ફૂલની પાંખડી. પણ ઉત્સવ જરૂર કરવા. આ આશ્રય લીલાની કથા છે. ભગવાન ઉપર ગોપ ગોપીઓને દ્રઢ વિશ્વાસ હતો તો ભગવાને એમની ગોવર્ધનને ઉંચકીને પણ રક્ષા કરી કે નહીં? આશ્રય કેનો કર્યો? કૃષ્ણનો. એટલે તો આ કથા એમ સમજાવે છે, અન્યનો આશ્રય છોડો અને ભગવદ આશ્રય કરો. ભગવાનનો આશ્રય, એનો આશ્રય કરશું તો રક્ષા કરશે જ. દ્રઢ વિશ્વાસ, ગુવાડિયા જેવો દ્રઢ વિશ્વાસ રાખવાનો, વ્રજવાસી જેવો, તો ભગવાન આપણી સેવા કરવા તૈયાર જ છે. ભગવાન આપણી સેવા કરે, બોલો આપણી રક્ષા કરે. આપણી દ્રઢતા હોવી જોઈએ. અત્યાર સુધી આપણે ગોવર્ધન મહોત્સવ સુધીનું વર્ણન કર્યું છે. હવે બપોરે ગોપીઓને રાસ રમાડશે ભગવાન. પછી ભગવાન મથુરામાં મામાને મારશે, દ્વારિકાધીશ થશે, રૂક્ષ્મણીજીને પરણશે. અને આપણે બપોર પછી રાસ રમવો હોય, ભાઈઓ બહેનો બધા તૈયાર થઈ જાજો. ભગવાન ભેગો રાસ રમવાનો મોકો પછી ઓછો મળશે. પ્રભુ પધાર્યા છે તો આ બધા ઉત્સવ આપણે બપોર પછી 3:15 વાગ્યાથી વર્ણવશો. ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ વૈયાસિક્યામ દશમસ્કંદે પૂર્વાર્ધે ઇન્દ્રસ્તુતિર્નામનો 27 બોલો ગોવર્ધનનાથ કી, વૃંદાવન વિહારી લાલ કી. ભગવાનને થાળ ધરાવાઈ ગયો છે. હવે જો તમારે સ્વાગત કરવાનું હોય તો કરી લો. પછી આપણે રસોડે મહાપ્રસાદ લેવા જશું. દૂધનો પ્રસાદ વેચજો, દૂધ વેચવા વાળા આવી જાજો.